અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિમોલેશન પર પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે ચંડોળા તળાવની ગેરકાયદેસર કબજામાં રાખેલી 1.25 લાખ ચોરસ મીટરથી વધુની જમીન ખાલી કરાવી। આ વિસ્તારમાં બાંગ્લાદેશની દીકરીઓનું પણ તેમણે વાત કરી હતી, તેમજ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કારોબાર પણ પકડવામાં આવ્યો છે, તે અંગે પણ વાત કરી। તો આ સમગ્ર મામલે આજે સાંજે સંપૂર્ણ માહિતી સત્તાવાર जाहिर કરવામાં આવશે। हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से बड़े पैमाने पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया है। ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक एक इंच जगह हम खाली करा के जो तालाब की जगह जो 1.25 लाख मीटर से ज्यादा जगह ये गैरकानूनी बांग्लादेशियों ने एक्रोच की थी, वो पूरी खाली करवाई गई है। ये काम चालू है, उस पर पूर्ण डिटेल आज शाम को ऑफिशियल जारी की जाएगी।